આજે આપણે સૃષ્ટિ સંસ્થા અમદાવાદ અને ડૉક્ટર કે આર ફાઉન્ડેશનના માધ્યમથી અત્યારે એક પ્રાકૃતિક ખેડૂત હાટ ચાલુ કરેલો છે, જે આજે પાલનપુરની અંદર ગાયત્રી મંદિરની અંદર શરૂઆત કરી છે અને હવે દર રવિવારે 4 થી 6 વાગ્યાની અંદર અમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે, વેચાણ કરવા માટે ખેડૂતો પોતાનો માલ સામાન લઈને આવશે. તો અત્યારે અહીંયા ભીખાભાઈ સુંઢાથી આવેલા છે. ભીખાભાઈ સુંઢાથી આવેલા છે, તે વર્ષોથી પ્રાકૃતિક પકવે છે અને અત્યારે શાકભાજી લઈને આવેલા છે. ભીખાભાઈ પોતે બતાવશે કે કઈ કઈ શાકભાજી લઈને આવેલા છે. ભીખાભાઈ, હા, અમારું 2016થી પ્રાકૃતિક અમે ખેતી કરીએ છીએ. ગાય આધારિત, ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અમે અત્યારે આ દવા બનાવી અને કરીએ છીએ. અમારી આ ચોળી છે, અમારી પોતાની દૂધી છે, મરચાં છે, આ નવી છે કેરી છે, આપણે ચેરી, ગીર ગાયનું ઘી, દૂધી છે, સંતરા. જે આપણે અહીંયા સંતરા ઘણા ઓછા થાય છે, પણ સંતરાનું પણ અત્યારે મારે ત્યાં ખેતરમાં 10 પ્લાન્ટ છે અને એ છે. અહીંયા જીરું છે, વરિયાળી છે, હળદર છે. આપણી અહીંની માલવણ જુવાર જે પ્રખ્યાત છે, 200 વર્ષ જૂનું આ બીજ અત્યારે અહીંયા વાવેતરમાં ચાલુ છે. બટાકા છે. એટલે આ બધું મેં અમારી જાતે લઈ અને અહીંયા વેચવા માટે આવ્યા છે. અને આના થકી વધારે વધારે તો જો આપણને જો જાણીએ ને, તો જે અત્યારે જે ઝેરી અનાજ જો ખાઈ રહ્યા છે અને લોકો જેને બીમારી જે ઉત્પન્ન થાય છે, એ બીમારીમાંથી મુક્તિ મળે એટલા માટે અમે સૃષ્ટિનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા દર રવિવારે સાંજના 4 વાગે અને 6 વાગ્યા સુધી અહીંયા ચાલુ કર્યું છે. તો સૃષ્ટિનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો એ જ રીતે દલપતભાઈ માળી દામાથી આવેલા છે. એ પણ ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહેલા છે અને પોતાનું જે પાક જે છે કે શાકભાજી જે છે એ પોતે પણ વેચાણ માટે અહીંયા લઈને આવ્યા છે.